ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 4ના દાખલાઓની અંદર આગળ વધીએ તો વધારાના સ્વાધ્યાયના દાખલાઓ ગણીએ. 4.26 કોઈ સદિશને માન તથા દિશા બંને હોય છે, શું અવકાશમાં તેને કોઈ સ્થાન હોય છે? હવે જે સદિશ હોય છે, ધારો કે આ સદિશ આ દિશામાં છે અને આટલા માનનો છે એટલે એની લંબાઈ આટલી હોય, તો સદિશને ફક્ત લંબાઈ અને દિશા હશે એ અવકાશમાં અહીં પણ હોઈ શકે, અહીં પણ હોઈ શકે. આ સદિશ તમે સદિશ લખ્યો હોય એનો મતલબ તે અહીંયા જ છે એવું જરૂરી નથી. તે અવકાશમાં આ દિશામાં અને આટલી લંબાઈનો ગમે ત્યાં હોઈ શકે. એટલે પ્રથમનો જવાબ શું આવશે? ના, તેને અવકાશમાં કોઈ સ્થાન નથી. બીજો પ્રશ્ન છે, શું સમય સાથે તે બદલાઈ શકે? તો આપણે ટી સમયે વેગ આવી રીતે લખતા હતા, v0 + at. એટલે આ જે સદિશ છે તે સમય સાથે બદલાઈ શકે. એટલે હા જવાબ આવશે કે સદિશ સમય સાથે બદલાઈ શકે. શું અવકાશમાં જુદા જુદા સ્થાનો પાસે બે સમાન સદિશો a અને b સમાન ભૌતિક અસર દર્શાવશે? એટલે બે જુદા જુદા સ્થાનો પર સમાન સદિશો છે a અને b, તો તે શું સરખી ભૌતિક અસર દર્શાવશે? તો ધારો કે અહીં એક બ્લોક પડેલો છે જેનું વજન છે 2 કિલોગ્રામ અને જેના પર આપણે 10 ન્યૂટન બળ લગાવીએ છીએ. એટલે આ એક બળ સદિશ રાશિ છે આ દિશામાં, તેનું કિંમત છે 10 ન્યૂટન, બરાબર. હવે કોઈ પણ વસ્તુ પર બળ લાગે એટલે પ્રવેગ ઉદ્ભવે. આ કેવી રીતે આવે એ બધું 5મા ચેપ્ટરમાં આવશે. ફક્ત સમજાવવા માટે અહીં એનો ઉપયોગ કરું છું. તો બળના કારણે કેટલો પ્રવેગ ઉદ્ભવે તે આ સૂત્ર પરથી શોધાય. તો ઉદ્ભવતો પ્રવેગ શું આવશે? બળ ભાગ્યા દળ. એટલે બળનું મૂલ્ય કેટલું? 10 અને દળ કેટલું? આ બ્લોકનું 2 કિલોગ્રામ એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એનો પ્રવેગ ઉદ્ભવશે. હવે આ જ બળ ધારો કે અહીં 5 કિલોગ્રામ દળના બ્લોક પર લાગશે તો શું થશે? આ સેમ બળ 10 ન્યૂટનનું બળ ક્યાં લાગે છે? 5 કિલોગ્રામના બ્લોક પર. તો કેટલો પ્રવેગ ઉદ્ભવશે? તો પ્રવેગ બરાબર બળ ભાગ્યા દળ. એટલે બળ કેટલું લાગે? 10 ન્યૂટન અને કેટલા કિલોગ્રામ પર? 5 કિલોગ્રામ. તો 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ એમાં ઉદ્ભવે. એટલે જુઓ, આ જ બળ છે પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ અસરો પ્રવર્તે છે એની, બરાબર. એટલે શું આપ્યું છે? શું અવકાશમાં જુદા જુદા સ્થાનો પાસે બે સમાન સદિશો a b સમાન ભૌતિક અસર દર્શાવશે? તો ના, જુદા જુદા સ્થાનોએ આ સદિશ જો બંને એક જ દિશામાં છે ને એક જ મૂલ્યના છે, બંને 10 ન્યૂટન જ છે ને આ જ દિશામાં છે, પણ અસર એની જુદી જુદી થઈ. એકના કારણે પ્રવેગ 5 મીટર પ્રતિ સેકન્ડનો ઉદ્ભવ્યો, બીજાના કારણે 2 મીટર પ્રતિ સેકન્ડ ઉદ્ભવ્યો બ્લોકની અંદર, બરાબર. તો જુદા જુદા સ્થાનોએ સદિશની અસર જુદી જુદી હોય. સદિશની અસર જુદી જુદી હોઈ શકે. આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. કોઈ સદિશને માન તથા દિશા બંને હોય છે, શું તેનો અર્થ એ થાય છે કે કોઈ રાશિ જેને માન અને દિશા બંને હોય તો તે સદિશ જ છે? તો એવું નથી. રાશિને સદિશ રાશિ એ છે કે જેને માન અને દિશા છે, માન અને દિશા હોય છે તથા તેઓ સદિશના બેઝિક ગણતરીના નિયમોને અનુસરે. એટલે સદિશ એવો જ, ફક્ત સદિશ એને જ ન કહી શકાય જેને માન અને દિશા હોય, પણ તે સદિશના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આ બધા નિયમોને અનુસરે તો જ તે ભૌતિક રાશિ સદિશ કહેવાય. એટલે માન અને દિશા હોવાથી તેને ફક્ત સદિશ કહેવાતું નથી. એની અંદર જ બીજો પ્રશ્ન છે, કોઈ વસ્તુનું પરિભ્રમણ ભ્રમણાક્ષની દિશા તથા કોણીય સ્થાન વડે દર્શાવી શકાય? શું તેનો અર્થ એ થાય કે કોઈ પણ પરિભ્રમણ એક સદિશ છે? એટલે ધારો કે આ એક વસ્તુ છે, એ આ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે. એટલે ધારો કે તે અહીં આ રીતે ફરીને અહીં આવે, એટલે આ પેન આમ ફરીને અહીં ગઈ. એટલે આમ જોવા જઈએ તો પેને કેટલું કોણીય સ્થાનાંતર કર્યું? પેન અહીંથી અહીં ગઈ એટલે આટલું કોણીય સ્થાનાંતર કર્યું, બરાબર. તો આનો જે ફરવાની જે દિશા છે
બરાબર, એને કહેવાય કોણીય વેગ. એની દિશા એ તમે આ જમણા હાથના નિયમથી શોધી શકો કે આ દિશામાં ફરે છે તો અંગૂઠો કઈ દિશામાં આવ્યો. જો આંગળી કઈ દિશામાં રાખવાની, ફરવાની દિશામાં, તો અંગૂઠાની દિશા તમને એની કોણીય ઝડપની દિશા હશે, એટલે ઉપરની દિશામાં એની કોણીય ઝડપ હશે. બરાબર, પરંતુ એનો મતલબ એવો નથી કે કોણીય ઝડપ સદિશ રાશિ છે જેના વડે આનું પરિભ્રમણ આપણે દર્શાવ્યું છે, અને આ જે થીટા છે એ પણ સદિશ રાશિ છે. તો પરિભ્રમણ એ કોઈ સદિશ વડે દર્શાવાય એવું જરૂરી નથી. એટલે પરિભ્રમણને દર્શાવવા માટે કોણીય સ્થાન અને ભ્રમણાક્ષની દિશા ઉપયોગી છે, પણ એનો મતલબ એવો નથી કે તે પરિભ્રમણને આપણે સદિશ રૂપે જ દર્શાવી શકીએ. બરાબર, એવું જરૂરી નથી. આ પરિભ્રમણમાં કોણીય વેગ શું છે, સ્થાનાંતર શું છે, આગળ મેં સમજાવ્યું પણ છે વર્તુળાકાર ગતિના ટોપિકની અંદર, પરંતુ એને વધુ ડીપમાં આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણીશું, ત્યારે તમને એનો વધારે ખ્યાલ આવશે કે આ બધું શું છે. 4.28 એ કોઈ વર્તુળાકાર લૂપમાં વાળેલ તારની લંબાઈ. વર્તુળાકાર લૂપમાં વાળેલ તારની લંબાઈ. પહેલું, કોઈ સમતલ ક્ષેત્રફળ, આ કોઈ સમતલ છે તેનું ક્ષેત્રફળ. કોઈ ઘોડા સાથે સદિશને સાંકળી શકાય, કોઈ ઘોડા સાથે. ત્રીજું, કોઈ ઘોડો. આ વર્તુળ છે ને આ ઘોડો છે, દોરી ન શકું, બેમાં ફરક, ધ્યાન રાખજો એ વસ્તુ. તો શું તેને સદિશ સાથે સાંકળી શકાય? એટલે વર્તુળ છે તો એને શું હોય? લંબાઈ. હવે લંબાઈ એ કોઈ સદિશ રાશિ નથી, એટલે આનો જવાબ શું આવશે? ના. સમતલનું ક્ષેત્રફળ, તો યાદ રાખજો સમતલનો ક્ષેત્રફળ સદિશ હંમેશા સમતલને લંબ રૂપે હોય, એટલે આ દિશામાં હોય, એટલે આને સમતલના ક્ષેત્રફળને આપણે સદિશ રૂપે દર્શાવીએ, એટલે હા આવશે. ઘોડા માટે, તો ધારો કે ઘોડાની સપાટીનું ક્ષેત્રફળ લેવું, તો આટલા આ નાનકડી સપાટી માટે ક્ષેત્રફળ આ દિશામાં હશે, જ્યારે આ નાનકડી સપાટી માટે ક્ષેત્રફળ આ દિશામાં હશે. એટલે અલગ અલગ જગ્યાએ ક્ષેત્રફળની દિશા અલગ અલગ છે, એટલે ઘોડાને કોઈ સદિશ સાથે સાંકળી શકાય નહીં, એટલે જવાબ શું આવશે? ના. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ સમતલનું ક્ષેત્રફળ એ હંમેશા તે સમતલને લંબ દિશામાં હોય. તો અહીં આગળ આ જે સમતલ હતું તેને લંબ દિશામાં, એટલે તેને લંબ દિશામાં તેનું ક્ષેત્રફળ લીધું. આ જે સમતલ છે તેને લંબ દિશામાં તેનું ક્ષેત્રફળ લીધું. એટલે પરંતુ અલગ અલગ સમતલના ક્ષેત્રફળો એ અલગ અલગ દિશામાં આવે છે, એટલે તેને આપણે સદિશથી સાંકળી શકીએ નહીં, એટલે જવાબ ના આવશે. તો પહેલા અને છેલ્લાનો જવાબ ના આવશે, વચ્ચેનાનો હા આવશે. 4.29 આપણે ગણ્યું છે. હવે 4.31 કરીએ, 4.30 કરીએ. જો 4.30 ની ચર્ચા આપણે કરી હતી, હવે કેવી રીતે સોલ્વ થશે એ તમને હું મારી રીતે સમજાવું. એક ફાઇટર જેટ પ્લેન 1.5 કિલોમીટરની ઊંચાઈ પર 720 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે. એટલે અહીંથી એક ફાઇટર પ્લેન ઉડી રહ્યું છે. કેટલી ઊંચાઈએ? તો 1.5 કિલોમીટર એટલે 1500 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. બરાબર. કેટલી ઝડપથી? તો એની જે ઝડપ છે v બરાબર 720 કિલોમીટર પ્રતિ કલાક છે. જો તે વિમાન વિરોધી ટોપની બરાબર ઉપરથી પસાર થતું હોય, એટલે આ એક વિમાન વિરોધી ટોપ છે જે વિમાનને તોડી નાખવા માટે અહીં રાખી છે, તેની બરાબર ઉપરથી એટલે એક્ઝેક્ટ ઉપરથી પસાર થાય છે. તો શિરોલંબ દિશા સાથે તોપના નાળચાનો કોણ કેટલો રાખવો જોઈએ કે જેથી 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છોડેલ ઘોડો ફાઇટર પ્લેનને અથડાય? જો તમે આમ ઘોડો રાખીને છોડશો તો આ જ્યારે ઘોડો અહીં પહોંચશે ત્યારે આ વિમાન અહીં પહોંચી ગયું હશે, એટલે એને તાકી શકાશે નહીં. તો શું કરવું પડશે? આપણે એને ટોપના ઘોડાને અમુક ખૂણે છોડવો પડશે. તો ધારો કે અહીંથી v0 જેટલી ઝડપથી એને છોડીએ, અને એ જે v0 ઝડપ છે એ કેટલી છે? આપણને આપી છે 600 મીટર પ્રતિ સેકન્ડ. 600 મીટર પ્રતિ સેકન્ડ. તો તેને આ જે શિરોલંબ દિશા છે, આ શિરોલંબ દિશા, તેની સાથે કેટલા ખૂણે છોડવો જોઈએ? આ ખૂણો થીટા પૂછ્યો છે કે જેથી શું થાય? તો આ ઘોડો આમ પહોંચે ત્યારે તે ફાઇટર પ્લેનને અથડાય, એટલે ફાઇટર પ્લેન નિશાના પર આવે. બરાબર છે. આ વસ્તુ પૂછી છે. બીજું શું પૂછ્યું છે કે ફાઇટર પ્લેનના પાયલોટે લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેનને ઉડાવવું જોઈએ કે જેથી ઘોડાથી બચી શકે, અને g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવા કીધું છે. હવે જુઓ, અહીં
કોઈ પણ આ ઘોડો જે ખરો, જે ઘોડો છોડે છે, ટોપ જે ઘોડો છોડે છે એની ગતિ જુઓ પ્રક્ષિપ્ત ગતિ પ્રકારની છે. તેનો પ્રારંભિક વેગ ખબર છે પણ તેનો ધન x અક્ષ સાથેનો ખૂણો આપણને ખબર નથી θ0. તો એ કેટલો થશે? તો આખો ખૂણો 90 થાય એમાંથી θ ગયો એટલે આ 90 માઇનસ θ થાય એટલે આપણો પ્રક્ષિપ્ત કોણ ખરેખર 90 માઇનસ θ છે. બરાબર. અને પ્રારંભિક વેગ આપણો આટલો છે. ઘોડો અહીંયા પહોંચે એટલે તમે એક વસ્તુ વિચારો, ઘોડાએ આ દિશામાં કેટલું અંતર કાપ્યું? તો આટલું અંતર કાપ્યું. ઘોડાએ x દિશામાં કાપેલું અંતર તે આટલું કહી શકાય અને ઘોડાએ y દિશામાં કાપેલું અંતર એ આ કહી શકાય. તો ઘોડાની y દિશામાં કાપેલું અંતર 1500 મીટર એ આપણને ખબર છે. એટલે આવો જ્યારે દાખલો આવે ત્યારે મેં તમને સમજાવેલું કે શું કરવાનું, સમ ક્ષિતિજ અને શિરોલંબ આ બેની ગણતરી લખવાની તમારે. શિરોલંબ એટલે ઉધ્વ. સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર આપણને ખબર નથી. બરાબર. સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર ખબર નથી. શિરોલંબ દિશામાં કાપેલું અંતર ખબર છે. કેટલું છે? 1500 મીટર. શિરોલંબ દિશામાં કોણ અચળ હોય? પ્રવેગ અચળ હોય. તો પ્રવેગ અચળ હોય તો શું વાપરવું પડે? અચળ પ્રવેગી ગતિના સમીકરણ. બરાબર. હવે જે આ જે વેગ છે v0 તેના બે ઘટક લખીએ. તો વેગનો y ઘટક લખીએ તો શું લખાશે? v0y બરાબર v0 cos θ0. બરાબર. હવે cos θ બરાબર શું છે? θ0 બરાબર શું છે? 90 માઇનસ θ એટલે cos 90 માઇનસ θ. cos 90 માઇનસ θ શું થાય? sin θ એટલે v0 sin θ0 એનો y ઘટક થશે. સોરી x ઘટક, આ ભૂલમાં મેં y લખ્યું છે. x ઘટક આપણો કયો આવે? v0 cos θ0, કારણ કે θ0 ધન x અક્ષ સાથે બનતો ખૂણો. તે જ રીતે y ઘટક શું આવશે? તો વેગનો y ઘટક લખીએ તો v0y બરાબર v0 sin θ0. તો v0 sin θ0 બરાબર કેટલું છે? 90 માઇનસ θ. તો sin 90 માઇનસ θ કેટલું થાય? cos θ. એટલે y ઘટક શરૂઆતના વેગનો શું આવ્યો? v0 cos θ. બે ઘટક મળી ગયા x અને y. તો શિરોલંબ દિશા એટલે y દિશામાંનો ઘટક, તો y દિશામાં પ્રારંભિક વેગ કેટલો છે? v0 cos θ. બરાબર. હવે તે કેટલું અંતર કાપે છે? 1500 મીટર. તેનો શરૂઆતનો વેગ આટલો છે અને પ્રવેગ કેટલો હશે? તો નીચેની દિશામાં -g એટલે -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આટલું અંતર કાપતા એને કેટલો સમય લાગે તે ગણીએ. આટલું અંતર કાપતા એને કેટલો સમય લાગે તે ગણીએ. બરાબર. તો સમય કેટલો થશે? તો અચળ પ્રવેગ હોવાથી આપણે આ શિરોલંબ દિશાની ગણતરીમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરશું. તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ શું લખાય? r બરાબર r0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેર. અને જેમાં y ઘટક લખીએ તો yમ બરાબર શરૂઆતનો ym પ્લસ v0 yt પ્લસ હાફ at સ્ક્વેર ayt સ્ક્વેર. ym કેટલો છે? 1500. શરૂઆત ઉગમ બિંદુથી કરી એટલે 0 સમજો. v0y શું છે? v0 cos θ ઇન્ટુ t અને 1/2 ay બરાબર શું છે? -10 ઇન્ટુ t સ્ક્વેર. તો આ શું થશે? 1500 બરાબર v0 cos θ ઇન્ટુ t -5t સ્ક્વેર. આપણું પહેલું સમીકરણ. સમક્ષિતિજ દિશાની ગણતરી કરીએ તો સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપે છે? x. એ અંતર કેટલું છે? તો t સમયમાં વિમાને અહીંથી અહીં પહોંચતા કાપેલું અંતર. t સમયમાં વિમાન અહીંથી અહીં પહોંચે તેટલા જ સમયમાં ઘોડો અહીંથી અહીં પહોંચવો જોઈએ એટલે આટલું x અંતર કાપવો જોઈએ. તો t સમયમાં વિમાને કાપેલું અંતર એ જ ઘોડાએ x દિશામાં કાપેલું અંતર થાય. તો વિમાને કાપેલું અંતર કેવી રીતે લખશું? તો વિમાનની ઝડપ અચળ છે. બરાબર. અને ઝડપ અચળ હોય તો અંતર બરાબર શું થાય? વેગ ગુણ્યા સમય. એટલે વિમાનનો વેગ કેટલો? 720 કિલોમીટર પ્રતિ કલાક છે તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 5/18 કરીએ. બરાબર. 18 ચોગુ 72 થાય અને 5 ચોગુ 20 થાય તો આ 200 મીટર પ્રતિ સેકન્ડ થશે. તો આ 200 મીટર પ્રતિ સેકન્ડ ઇન્ટુ t. આ એનું x અંતર થયું. હવે જો આના માટે x અંતર લખીએ તો તે કેટલું લખાય? કોના માટે? તો ઘોડા માટે. તો ઘોડા માટે સમક્ષિતિજ દિશામાં જ્યારે ગણતરી કરતા હોય ત્યારે કોણ અચળ લેવાનું? વેગ અચળ. એટલે વેગ અચળ હોય ત્યારે સૂત્ર કયું વાપરવાનું? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. બરાબર. હા, અને વેગ કયો લેવાનો? તો x દિશામાંનો વેગ લેવાનો. તો કયો આવશે? v0 sin θ. આ વેગ આવશે. સમયગાળો કેટલો? t. ને આ ટાઈમમાં કેટલું અંતર કાપ્યું એ ગણીએ તો કાપેલું અંતર બરાબર વેગ ગુણ્યા સમય થશે.
વેગ કેટલો v0 sin થીટા અને સમય t ને આટલું જ અંતર આ છે એટલે 200 × t આ થશે t કેન્સલ એટલે v0 ની કિંમત આપણને આપી છે 600 તો 200 ભાગ્યા 600 બરાબર શું થશે sin થીટા. તો આ ગણતરીની એકચ્યુઅલી આપણને જરૂર જ ન પડી એટલે ન ગણો તો પણ ચાલશે. ખ્યાલ આવે છે? આ ગણતરીની આપણને જરૂરત પડી નથી. આ એક જ કોન્સેપ્ટથી આ સોલ્વ થઈ ગયું કે વિમાન સમક્ષિતિજ દિશામાં જેટલું અંતર કાપે એટલું જ આ ટોપનો ગોળો એ કાપશે. કેટલા સમયમાં? t સમયમાં. તો sin થીટા બરાબર શું આવ્યું? 1/3. 1/3 એટલે 0.3333. હવે આની જે કિંમત છે તે કેટલી થશે? તો થીટા બરાબર sin ઇનવર્સ 0.3333. હવે આને ટેબલની અંદર જોઈએ. ટેબલની અંદર કિંમત જોઈએ તો 0.333 ની નજીકની કિંમત નેચરલ સાઇનમાં કઈ છે? તો 0.3338 છે. તો એનો જવાબ લખી દઈએ તો 19 ડિગ્રી ને 19.5 ડિગ્રી આ એપ્રોક્સિમેટ જવાબ આવશે. 19.5 ડિગ્રી આ જવાબ. તો આટલા ખૂણે શિરોગામ દિશા સાથે આપણે ટોપના ગોળાને છોડવો જોઈએ જેથી તે આ ફાઇટર પ્લેનને શું કરે? તો નિશાન લગાવી દે. બીજો સવાલ એ પૂછ્યો છે કે આ પાયલોટે કેટલી ઊંચાઈએથી વિમાન ઉડાવવું જોઈએ જેથી આ જે તોપ છે એને નિશાન જ ન લગાવી શકે. એટલે ધારો કે આ તોપ અહીંથી આમ આને નિશાન લગાવવા ગોળો છોડે 19.5 ડિગ્રીએ તો મહત્તમ કેટલી ઊંચાઈ આ ગોળો પહોંચી શકે તે ગણીએ. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું છે? h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 બાય 2g આ સૂત્ર છે. v0 સ્ક્વેર એટલે 600 નો વર્ગ એટલે 6 × 36 10 ની 2 નો ઘાત નો વર્ગ 10 ની 4 ઘાત અને 6 × 10 ની 2 ઘાત લખાય 10 ની 2 ઘાત નો વર્ગ 4 ઘાત અને 6 નો વર્ગ 36. sin થીટાની કિંમત 1/3 હતી તો એનો વર્ગ કરીએ તો 1/9 થશે. આ sin થીટા અહીંથી લખ્યો કારણ કે આ જ આપણો થીટા 0 આપણો થીટા છે સોરી આપણો થીટા છે તો થીટા 0 આપણે શોધવું પડશે. કેટલો થશે? 90 માઇનસ થીટા. 90 માઇનસ 19.5 કરીએ તો એ કેટલું આવશે? 90 માઇનસ 19.5 કરીએ 90 ડિગ્રી માઇનસ 19.5 તો જવાબ કેટલો થશે? 90 માંથી 70 કાઢો 20 કાઢો તો 70 થાય એમાં 5 ઉમેરો એટલે 70.5 ડિગ્રી. થીટા 0 બરાબર 70.5 ડિગ્રી આવશે. એટલે અહીં આપણે શું કરવું પડશે? v સ્ક્વેર એટલે 36 × 10 ની 4 ઘાત અને sin 70.5 ડિગ્રીની કિંમત જોઈને તેનો શું કરવો પડશે? વર્ગ કરવો પડશે. ડિવાઇડ બાય g બરાબર 10 છે એટલે 2g મૂકશું. તો 70.5 ની કિંમત જોઈએ તો કેટલી આવે? sin 70.5 70.5 ની કિંમત આવશે 0.9426. તો 36 × 10 ની 4 ઘાત ભાગ્યા 20 × 0.9426 એનો શું કરશું? વર્ગ કરશું. બરાબર. તો આ કેલ્ક્યુલેટરની અંદર કરશું તો જવાબ આવશે 1.599 × 10 પાવર 4 એટલે આપણે 15.99 × 10 ની 3 ઘાત મીટર એટલે 15.99 ને 16 લખી શકીએ 16 કિલોમીટર. એટલે આટલી ઊંચાઈએ ફાઇટર પ્લેનને ઉડાવવું જોઈએ તો આ નિશાન લગાવી ન શકે. જો મેં તમને એવું સમજાવ્યું હતું કે તોપનો ગોળો આમ સીધો નિશાન લગાવશે તો એની મહત્તમ ઊંચાઈ કેટલી થાય? v0 સ્ક્વેર બાય g થાય. v0 સ્ક્વેર બાય 2g. પરંતુ સીધો નિશાન લગાવતા તો આમે આ વિમાન પાસે આ ગોળો પહોંચવાનો નથી એટલે નિશાન હંમેશા આટલા ખૂણે જ લગાવવું જોઈએ તો જ એ જ્યારે તે આ વિમાન અહીં પહોંચશે ત્યારે ઘોડો પણ અહીં પહોંચશે. પણ ઘોડો મહત્તમ આટલી ઊંચાઈ સુધી પહોંચી શકે એટલે વિમાન આનાથી વધારે ઊંચાઈ હશે તો ભલે વિમાન અહીંયા છે ત્યારે ઘોડો અહીંયા છે પણ બંનેની ઊંચાઈ અલગ હશે એટલે એ ઘોડો એ તોપનો ઘોડો વિમાનને ટાંકી શકે નહીં. એટલે આનાથી વધારે ઊંચાઈએ ઉડાવવું જોઈએ. આનાથી વધારે એટલે 16 કિલોમીટર ઊંચાઈએ એવું સમજો. ખ્યાલ આવે છે? ચાલો તો આ રીતે આ દાખલો થશે. આની પ્રેક્ટિસ આપણે લાઈવ ક્લાસની અંદર કરી પણ હતી. ચાર 4.31 ગણીએ. એક સાયકલ સવારે 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સાયકલ ચલાવી રહ્યો છે એટલે એની ઝડપ કેટલી છે? 27 કિલોમીટર પ્રતિ કલાક. તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 27 × 5/18 મીટર પ્રતિ સેકન્ડ થશે.
9 તરી 27 ને 9 દુ 18 એટલે 15 ભાગ્યા 2 એટલે 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડ એની શું થશે? ઝડપ થશે. જેવો તે રસ્તા પર 80 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર વળાંક પર પહોંચે, એટલે વર્તુળાકાર વળાંક પર તે પહોંચે, બ્રેક લગાવી દરેક સેકન્ડે પોતાની ઝડપ આટલા મીટર પ્રતિ સેકન્ડના એક સમાન દરથી ઓછી કરે છે. વર્તુળાકાર પથ પર સાયકલ સવારના ચોખ્ખા પ્રવેગનું મૂલ્ય તથા દિશા શોધો. હવે જુઓ, જ્યારે કોઈ પણ વસ્તુ વર્તુળાકાર ગતિ કરે ત્યારે તેના પર ત્યારે તેમાં જે પ્રવેગ ઉદ્ભવે એ બે પ્રકારના હોય. કેવી રીતે આવશે? 5મા ચેપ્ટરમાં ખબર પડશે. અત્યારે આ દાખલો ગણવા માટે સમજી લો. એક પ્રવેગ એને આ જે વેગ છે, વેગ કઈ દિશામાં હોય? તો સ્પર્શકની દિશામાં. એટલે વેગને સમાંતર દિશામાં એક ઘટક હોય. એ ઘટક કેટલો? તો પ્રતિ સેકન્ડે વેગમાં કેટલો ફેરફાર થાય? તો સાયકલ સવાર જ્યારે બ્રેક મારે ત્યારે પ્રતિ સેકન્ડે 0.50 મીટરનો ફેરફાર, મીટર પ્રતિ સેકન્ડનો ફેરફાર થાય. બરાબર? એટલે 0.50 મીટર પ્રતિ સેકન્ડ આટલો ફેરફાર થાય એટલે આટલો પ્રવેગ એની અંદર ઉદ્ભવે જે વેગની દિશામાં હોય. એટલે વેગની દિશામાં, એટલે આ વેગ કઈ દિશામાં? સ્પર્શકની દિશામાં. એ જ દિશામાં જે પ્રવેગ છે એને વેગને સમાંતર પ્રવેગ કહેવાય. બીજો પ્રવેગ આવે જે કેન્દ્ર તરફ હોય, વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ, તેને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ. એ કેટલો આવે? તો v²/r જેટલો આવે. આ જે વર્તુળ માર્ગની ત્રિજ્યા છે એ 80 આપી છે, એટલે r બરાબર આપણે કેટલું લઈશું? 80. તો આના ઉપરથી આ v ની કિંમત શોધીએ તો 7.5 વર્ગ ભાગ્યા 80 આ કરશું એ આપણો શેનો જવાબ હશે? કેન્દ્રગામી પ્રવેગનો. બરાબર? તો આને કેલ્ક્યુલેટરમાં કરીએ તો એનો જવાબ આવશે 0.7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે જુઓ, બે પ્રવેગ છે, એક સ્પર્શકની દિશામાં એટલે વેગને સમાંતર દિશામાં અને બીજો વેગને લંબ દિશામાં. બરાબર? તો પરિણામી પ્રવેગ કેટલો થશે? તો આ વેગના બે ઘટકો છે એવું કહી શકાય. તો જ્યારે બે ઘટકો એકબીજાને લંબ હોય એટલે પરિણામી પ્રવેગને તમે આ રીતે લખી શકો, એક ઘટક, આ બે ઘટકોનો સદિશ સરવાળો રૂપે લખી શકો. પરિણામી પ્રવેગ કેટલો થશે? તો આ બંનેનો સદિશ સરવાળો, આ આપણો પરિણામી પ્રવેગ. અને બંને એકબીજાને લંબ દિશામાં છે એટલે પરિણામી પ્રવેગનું મૂલ્ય કેટલું થશે? તો a² + b². યાદ કરો, જ્યારે બે સદિશ એકબીજાને લંબ હોય ત્યારે પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થાય? વર્ગમૂળ a² + b². તો 0.5 વર્ગ વત્તા 0.7 વર્ગ કરીએ તો 0.25 અને 0.49, તો આ કેટલું થશે? 9 ને 5 14 4 વધી 1 4 ને 1 6 ને 1 7, 0.74 એનો જવાબ આવશે 0.86. તો આટલો પ્રવેગ થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તે કઈ દિશામાં હશે? તો સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવો તો આ દિશામાં એ પ્રવેગ હશે. તો એની દિશા કેવી રીતે લખી શકાય? તો આ પ્રવેગ, ધારો કે વેગની દિશા આ છે, આ દિશામાં વેગ છે એટલે આ દિશામાં જ આ દિશા, વેગની દિશા આ એટલે અહીં દોર્યો છે એટલે એવું નથી કે આ દિશા, એક જ દિશા થઈ. આ દિશા સાથે થીટા ખૂણે છે એવું લખી શકાય. તો આ થીટા કેવી રીતે શોધશું? તો થીટા શોધવા માટે એક સિમ્પલ ગણતરી કરીએ. તો કે આ કાટકોણ ત્રિકોણ છે એમાં આ થીટા શોધવાનો છે. એમાં પાસેની બાજુ, સામેની બાજુ અને પાસેની બાજુ બંને બાજુ ખબર છે. તો આ થીટામાં tan થીટા લખીએ તો સામેની બાજુ એટલે આ, સામેની બાજુ આ એટલે આ સદિશની લંબાઈ, આ સદિશની લંબાઈ એટલે એનું મૂલ્ય એટલે 80 ભાગ્યા પાસેની બાજુ એટલે આ બાજુ એટલે સમાંતર ઘટકની લંબાઈ એટલે એનું મૂલ્ય એટલે એ સમાંતર. તો 0.7 ભાગ્યા 0.5 બરાબર, આ આપણો જવાબ થશે. 0.7 ભાગ્યા 0.5 આ આપણો જવાબ થશે. તો 0.7 ભાગ્યા 0.5 કરીએ અને એને ટેબલમાં જોઈએ એટલે આપણો જવાબ, આ જે જવાબ છે 0.7 ભાગ્યા 0.5 એટલે 1.4 થશે. તો થીટા બરાબર થશે tan ઇન્વર્સ 1.4. તો એની કિંમત ટેબલની અંદર જોઈએ, નેચરલ tan ની અંદર, તો 1.4 ની નજીકની કિંમત કઈ છે નેચરલ tan માં એ નોંધીએ. તો 1 પોઈન્ટ વાળામાં જવાબ જોવાનું 1.4019 એની નજીકની છે એટલે એપ્રોક્સિમેટ જવાબ લખી દઈએ તો 54.5 ડિગ્રી આ જવાબ આવશે. એટલે આપણે એવું કહી શકાય કે પ્રવેગ વેગ સાથે 54.5 ડિગ્રીના ખૂણે હશે, આવું આપણે લખી શકીએ. બરાબર? તો કેવી રીતે આવ્યું સમાંતર ઘટક, લંબ ઘટક, એ આપણે 5મું ચેપ્ટર જ્યારે કરીશું ત્યારે હું તમને સમજાવીશ. બરાબર? તમને મેં આગળ પણ કીધું છે કે નિયમિત વર્તુળમય ગતિ અને અનિયમિત વર્તુળમય ગતિ બે ટોપિક મારે તમને સમજાવવાના છે. એની અંદર જ આ બધી વસ્તુઓ આવશે, તો ત્યારે આપણે એ વસ્તુ સમજીશું.